સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે બહારથી આવતા જે લોકો છે, 4 શહેરોમાંથી મોટી સંખ્યામાં જે લોકો આવે છે તેની જમવાની વ્યવસ્થા કરવામાં આવે તો જે આપને જે દૃશ્ય બતાવું જે ખાસ કરીને જે લોકો છે તેની જમવાની વ્યવસ્થા થઈ રહી છે. ખાસ જે રોટલી છે, શાક છે, ગુંદી ગાંઠિયા છે તેવી બનાવી રહ્યા છે. બહારથી જે આવીને લોકો છે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. વાત કરીએ સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ માનવ સંવેદનનો સુંદર દાખલો જોવા મળી રહ્યો છે. અહીં રચાયેલા વિશાળ રસોડામાં સતત રસોઈ બની રહી છે અને હજારો લોકો સમયસર ભોજન પીરસવામાં આવી રહ્યું છે. ગુંદી ગાંઠિયા રોટલી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી રહ્યા છે. શ્રદ્ધાળુ તત્પર થઈ રહ્યા છે. વ્યવસ્થા પણ સુંદર છે. ત્યારે ભીડ અને વ્યવસ્થા જોવા માટે મળતી નથી. જ્યારે ભોજન લઈ રહ્યા લોકોનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. આવું સરસનું આયોજન તેમજ સોમનાથની યાત્રાને વધુ યાદગાર બનાવી રહ્યું છે. સમગ્ર આયોજન બદલે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભાર વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આપ જે જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા જે લોકો આવી રહ્યા છે તેના માટે ખાસ રસોડાની વ્યવસ્થા કરે છે અને આપ જે પ્રમાણે જોઈ રહ્યા છે અત્યારે જે સાંજની રસોઈ છે તે પણ બની રહી છે. અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ.